નેક્સ્ટ વિડીયોમાં સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના અમરેલી શહેરથી ઇન્ડિયન ક્રાઇમ ન્યૂઝના પત્રકાર ગોવિંદ ધાધલના જય ભીમ જય સંવિધાન સાથી દોસ્તો, મેરેજ કાયદામાં ગુજરાત સરકારે થોડા ઘણો ફેરફાર કરી અને પબ્લિકને ખુશી કરી છે. એ બાબતે થોડીક આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરવાની છે. સાથી દોસ્તો, મને એક વકીલે એવું કહ્યું કે જે લોકો તરફદારી કરે છે કે ભાઈ આ એક્ટ બરાબર નથી, આમાં સુધારો થવો જોઈએ, કોઈની દીકરી ભાગી જાય, એનો ઇજ્જતનો સવાલ થાય, એને મરવા જેવું થાય, એને સુસાઇડ કરવું પડે, એવી પોઝિશન નિર્માણ થઈ છે હતી અત્યાર સુધી. પણ હવે એવું નહીં થાય. સાથી મિત્રો, એ તમારી સૂઝબૂઝ અને તમારા થિંકિંગ એટલે કે તમારા વિચારો છે. આપણા બંધારણ ઉપર આ દેશની અંદર કોઈ હોઈ શકે નહીં. આપણું જે કોન્સ્ટિટ્યુશન એટલે આપણું બંધારણ, આપણું જે સંવિધાન છે, એના ઉપર રાષ્ટ્રની કોઈ પણ વ્યક્તિ, ચાહે વડાપ્રધાન હોય, રાષ્ટ્રપતિ હોય, ઉપરાષ્ટ્રપતિ હોય કે ચાહે તે હોય, એના ઉપર કોઈ ન હોઈ શકે. બંધારણમાં જે આપણને ઓથોરિટીઓ મળી છે, જે કાયદા કાનૂને જે આપણને હક અધિકાર અને સમાનતા આપી છે, એ પ્રમાણે થાય એ જ યોગ્ય ગણાય. અને બંધારણને આપણે ઓવરટેક કરવા જઈએ તો નવો એક્ટ એટલે કે નવો કાયદો આપણે લોકસભામાં લાવવો પડે અને એમાં સુધારો કરવો પડે. હવે એ સમયની તત્કાલીન લોકસભાની જે કમિટી હતી, બંધારણ સભા, જ્યારે આપણું બંધારણ લખાતું હતું, એ સમયે નિવેદનો લઈ અને ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન, આપણી જે બંધારણની સમિતિ હતી એના ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર BR આંબેડકર સાહેબે પૂછી એને લખતા હતા લોકોના નિવેદનો લઈને. ચાહે રાષ્ટ્રપતિ હોય, વડાપ્રધાન હોય કે ગમે તે હોય, એમના નિવેદનો લઈ અને લખાતું હતું બધું. ત્યારે જે નક્કી થયેલું, અને એમાં સૂઝબૂઝવાળા વિશ્વના તજજ્ઞો માણસો, જેની વિશ્વમાં કોઈની ડિગ્રી એટલી નથી, એવી વ્યક્તિને બંધારણ લખવાની ઓથોરિટી આપી છે. એટલે એ કોઈ દી કાચું કાપે નહીં. અને તેમ છતાં ભારતના વરિષ્ઠ નાગરિકો, વરિષ્ઠ પદાધિકારીઓ અને અધિકારી લેવલની વ્યક્તિઓનું નિવેદન લઈ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આવા બધા જ કાયદા બનાવ્યા છે. મેરેજ એક્ટ 2021, મેરેજ એક્ટ કાયદાની કલમ 21 મુજબ એની જે પેટા કલમો છે, એની અંદર જે સુધારાઓ છે, જે સુધારાઓ કરેલા હતા ભૂતકાળમાં, એમાંનો કોઈ સુધારો એવો નથી કે દીકરી કે દીકરો આ દેશના પુખ્ત વયના એનો હક છીનવી લેવાય. એને એની રીતે એના જીવનસાથી પસંદ કરવાની એને છૂટ આપવામાં આવી છે, એને ઓથોરિટી આપવામાં આવી છે. પછી કાળે કર્મે એમાં વાંધા વચકાઓ ઊભા થાય અને એ છૂટા થાય તો પણ ભારતના બંધારણની અંદર જે ડિવોર્સનો જે કાયદો લખ્યો છે બાબા સાહેબે, એ પ્રમાણે એ બધું થાય. અને એક વખત લગ્ન કર્યા પછી હિન્દુ એક્ટમાં બીજી કોઈ એવી જોગવાઈ નથી કે બીજી પત્ની તમે કરી શકો, એવી કોઈ ઓથોરિટી નથી. તેમ છતાં એવી ઘેલસાભરી વાતો કરી, ઘેલસાભર્યો નિર્ણય જે કોઈ લે તો એને ખુદને ભોગવવાનો, એ કોઈ નવાઈ નથી. પરંતુ ભારતના બંધારણની અંદર જે બાબા સાહેબે એટલે કે આપણી બંધારણ કમિટીએ જે આપણને ઓથોરાઇઝ કર્યા છે ભારતની જનતાને, ગ્રામ્ય કક્ષા હોય, શહેર કક્ષા હોય કે પછી અન્ય કક્ષાએ આપણે રહેતા હોઈએ, પણ આ એક્ટ ભારતની તમામ જનતાને લાગુ પડે છે. વિચારવા જેવી વાત એ છે, મને ઘણાએ એ જ પ્રશ્નો કર્યા, 4-5 વ્યક્તિએ ફોન ઉપર, કે ગોવિંદભાઈ, દાખલા તરીકે કોઈ પટેલ સમાજનો દીકરો આદિવાસી દીકરી સાથે, આ તો એક્ઝામ્પલ આપું છું, આદિવાસી સમાજની દીકરી સાથે લગ્ન કરે તો એનો વાંધો નથી. દાખલા તરીકે કોઈ બીજી જ્ઞાતિ, વાણિયા કે ઊંચી જ્ઞાતિના લોકો કે બ્રાહ્મણ સમાજનો છોકરો કે દલિત સમાજની કે આદિવાસી સમાજની કે બક્ષીપંચ સમાજની દીકરી સાથે લગ્ન કરે તો એને હરગીજ વાંધો નથી. પણ આપણે જે ગણ્યા એ સમાજની દીકરી આદિવાસી સમાજ કે દલિત સમાજ કે બીજી અપર કાસ્ટ સાથે લગ્ન કરે એનો વાંધો છે. અમારી દીકરી, અમે ઉજળિયા છીએ, અમે ઊંચી જ્ઞાતિના છીએ, અમે સાધન સંપન્ન છીએ, અમે શિક્ષિત છીએ, અમે આવા છીએ, અમે બધી જ રીતે અમારું લેવલ ઊંચું છે, અને નીચી જ્ઞાતિના લોકો સાથે અમારી દીકરી લગ્ન કરે એનો વાંધો છે. દીકરાઓ કરતા દીકરીઓની અછત છે. 100 છોકરાઓની સામે 92 છોકરીઓ છે અત્યારે, બધી જ લગભગ જ્ઞાતિઓમાં, કોઈમાં 95, કોઈમાં 97,
પરંતુ આ જે વિચારો છે એ જાતિવાદી વિચારો છે. જાતિને ધ્યાનમાં રાખી અને આવા નિવેદનો થાય છે, જાતિને ધ્યાનમાં રાખીને આવો વ્યવહાર કરવામાં આવે છે. અને લગભગ ભારતની તમામ જ્ઞાતિઓમાં જ્ઞાતિના ઢાંચા પ્રમાણે જ આ બધું થાય છે. હવે જ્ઞાતિના ઢાંચા પ્રમાણે જો બધું થાય, દાખલા તરીકે અનુસૂચિત જાતિ શેડ્યુલ કાસ્ટ દલિત સમાજની દીકરી હોય અને કોઈ અન્ય જ્ઞાતિનો ઊંચી જ્ઞાતિનો છોકરો એના સાથે લગ્ન કરે, તો દલિત સમાજના લોકોને તો કશો વાંધો નથી, પણ સામે મુશ્કેલી ઊભી થાય એવા મેં 6-7 દાખલા જોયા છે. એક અપર કાસ્ટનો છોકરો છે અને 15-20 વર્ષ પહેલા એમણે લગ્ન કર્યા છે. 10-12 વર્ષનો ઘરવાળી છોકરી સાથે ચાલ્યો. દલિત સમાજની ક્વોલિફાઈડ છોકરી અને એડવોકેટની એની ડિગ્રી છે, નામ નહીં આપો, અને મારા બરાબર જાણીતા છે એ વ્યક્તિ. એ છોકરી સાથે એમણે લગ્ન કર્યા. છોકરી છોકરા કરતા ઘણા બધા અંશે સારી, સ્માર્ટ છોકરી, હોશિયાર, નોલેજ, શિક્ષણમાં પણ આગળ. હવે બોલો તો એટલો બધો હતો જ નહીં, એમના પાસે તો એટલી બધી કાંઈ મિલકતે હતી નહીં. અને એક દીકરી, જે બાઈ હતી, છોકરી હતી, ને એક દીકરી થયા પછી એને કીધું કે ભાઈ અમે અમારા સમાજમાં જઈએ, અમારે નીચું જોવાનું થાય છે 8-10 વર્ષે. ત્યાં સુધી એને કાંઈ વાંધો નહોતો. એના બાપા પાસેથી લાખો રૂપિયા ઉછીના લઈ લીધા. એમની જે મિલકત હતી એ થોડા ઘણી એમણે એમના ખાતે કરાવી વાળી. અને પછી આ દલિત સમાજની છોકરીને ધક્કો મારી દેવામાં આવ્યો કે અમે અમારી જ્ઞાતિમાં જઈએ, બધા એમ કહે કે દલિત સમાજની છોકરી. ઓલી છોકરીએ કીધું કે ભાઈ અમે તમારા કરતા તો ક્યાંય લેવલ અમારું ઊંચું છે, ભણતરમાં, રંગરૂપમાં, આવડતમાં, પૈસા ટકામાં, તો ભાઈ બધી વાત સાચી છે, પણ તું છે તો દલિત સમાજની ને. હવે આને કેમ તમે પહોંચો? આ જાતિવાદ એના માનસમાં ઘર કરી ગયું છે. આ કેવી રીતે તમે, એવા તો ઘણા બધા દાખલાઓ છે મારા પાસે. અને કોઈ આમાં એમ કે કયા ગામમાં, તો હું સાબિત કરી દેવા માટે તૈયાર છું. નામ એટલા માટે નથી લેતો કે કારણ વગરનું એ નામ કોઈનું લેવું એ બરાબર નહીં. જરૂરિયાત ઊભી થાય તો આપણે એવિડન્સ પણ આપવા માટે તૈયાર છીએ. એટલે આ જાતિગત માનસિકતા જે છે, ભારતની જે પ્રજા છે 15% છે અને 85% છે, એમાં 85%માં આ દેશના મનોવાદી વિચારો ખાલી દીધા છે, નીકળતા નથી. અને જાતિવાદીઓ 15% વાળા એ પણ આ છોડવા માંગતા નથી. ભારતના બંધારણમાં બધા જ વ્યક્તિને સમાન હક, અધિકાર અને તક, શિક્ષણમાં, નાણાં એકઠા કરવામાં, કોઈ પણ બાબતમાં બધી જ રીતે આપણે આ દેશની અંદર સમકાલીન બધા રહીએ, એક સરખો હક અધિકાર મળે, એવા પ્રાવધાન બાબા સાહેબે, ડોક્ટર આંબેડકર સાહેબે કર્યા છે. પરંતુ આ દેશની કમનસીબી છે કે આ દેશની અંદર આ જાતિવાદ હજુ આઝાદીના 79 વર્ષે જતો નથી. તમે ચાઇના જુઓ, ઇંગ્લેન્ડ જુઓ, ફ્રાન્સ જુઓ, જાપાન જુઓ, ત્યાં આવું ક્યાંય છે? ત્યાં એકેય ભગવાન, એકેય દેવી દેવતાએ અવતાર નથી લીધો, તો ત્યાં જાતિવાદ નથી, અસમાનતાવાદ નથી. અને ભારતની અંદર આટલા ભગવાન, આટલા દેવ, આટલી દેવીઓ, આટલા ભુવા, આટલા મંદિરો, તો આ જાતિવાદનું હું તમને કહું અતિરેક. એટલે સાથી દોસ્તો, આ બધી દુઃખની વાતો છે, સુખની વાતો નથી, સારી વાતો નથી. વિડીયોનો અંત ઉપર જાઉં છું. આટલી વાત સાથે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના અમરેલી શહેરથી ગોવિંદ દાદલના જય ભીમ, જય સંવિધાન, બાબા ભીમકો, 100 સલામ. 28 ફેબ્રુઆરી 2026. ધન્યવાદ.